2153 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો। ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો। એક 4.5 વર્ષની બાળકી અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો। આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે। બે 2153 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। 3900 કિલોગ્રામ નાર્કોટિક્સનો વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો તો 1095 એનડીપીએસ કેસના મુદ્દામાલનો આ નાશ કરાયો હતો। નશા સામે ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ કાર્યવાહી જોવા મળી હતી। BEIL ખાતે ડ્રગ્સ ડિસ્ટ્રક્શન ઓપરેશન હાથ ધરાયું હતું। 16 એજન્સીઓની હાજરીમાં નશીલા પદાર્થોનો નિકાલ કરવામાં આવ્યો હતો તો જપ્ત કરાયેલા ડ્રગ્સનો પણ સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। એનડીપીએસ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું। ડ્રગ્સ રિવોર્ડ પોલિસી હેઠળ ઇનામોનું પણ વિતરણ કરાયું હતું। પોલીસ અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય KLN રાવ તો સાથે ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો। ત્યારે આ ઝીરો ટોલરન્સ નીતિને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું, આવો આપણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સાંભળીએ। આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ। આણંદમાં જે એન્કાઉન્ટર થયું તે તમે કઈ રીતે એક 4.5 વર્ષની બાળકી એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરી। ચક્કુ મારવાની કોશિશ કરવી
અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે. સર, જે પ્રકારે ગુજરાત એટીએસે આખું નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે, છેલ્લી સ્થિતિ પ્રમાણે હાલમાં શું દેખાઈ રહ્યું છે જણાવો. એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સમય અંતરે તમને એટીએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. સર, પહેલો સવાલ, સર, જે અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ છે એના બાબતે કાલે એક એસઆઈટી બનાવવામાં આવી છે. આજે હું અમદાવાદ પહોંચીશ એટલે એક રિવ્યુ મીટિંગ છે, એના પછી હું વાત કરીશ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.